જુલાઈ મહિના દરમિયાન ખૂબ સારા વરસાદો પડવાના છે અને જુલાઈ મહિના દરમિયાન તમામ ડેમો છે એ ભરાઈ જશે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. ગુજરાતના વિસ્તારોમાં જુલાઈ મહિનાની શરૂઆતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથે જ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા વરસાદના નવા રાઉન્ડને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે. તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. જાણીતા વેધર એનાલિસ્ટ પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જોકે જુલાઈ મહિનાના શરૂઆતના કેટલાક દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટી શકે છે, પરંતુ ત્યારબાદ ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ પણ આવી શકે છે, જેમાં પણ ખાસ કરીને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારો કે જ્યાં હજુ સુધી સારો વરસાદ નથી થયો, ત્યાં પણ સારો વરસાદ થાય તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. તો અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં તારીખો સાથે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેની જાણકારી આપી છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર આગામી 3થી લઈને 6 તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. 6 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં બીજી વેધર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે, જેના કારણે વરસાદી પ્રવૃત્તિઓ વધુ વધી શકે છે. 10 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તો મધ્ય ગુજરાતના વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે, જ્યારે દસાડા, માંડલ, વિરમગામ અને સાણંદ વિસ્તાર માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ વરસવાની આગાહી તેઓએ કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ અને થરાદના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે. આમ અંબાલાલ પટેલ દ્વારા આગામી તારીખ 3થી લઈને 6માં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. ખાસ તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસતો રહેશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતના વિસ્તારોમાં હાલ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે, જેમાં 1લી તારીખે ખાસ કરીને અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે 2 અને 3 તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે, જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં 2 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, સુરત, ભાવનગર અને અમરેલી આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદ વરસવાની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 3 તારીખે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે 2 અને 3 તારીખે રાજ્યના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, જેમાં ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં
અતિ ભારે વરસાદ વરસી શકે છે. 4 તારીખની વાત કરીએ તો 4 તારીખે રાજ્યમાં થોડું વરસાદનું જોર ઘટી શકે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે 5 અને 6 તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 5 તારીખે ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા આ બે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જોકે 6 તારીખે ખાસ કરીને સાબરકાંઠા આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આમ ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 32.73% વરસાદ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું જલ્દી આગમન થયું છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 32.73% વરસાદ થઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 35.75%, પૂર્વ મધ્ય ઝોનમાં 36.66%, સૌરાષ્ટ્ર ઝોનમાં 32.79%, કચ્છમાં 29.45%, ઉત્તર ગુજરાતમાં 24.77% વરસાદ વરસ્યો છે. જોકે આ વરસાદને પગલે રાજ્યના 206 જળાશયોમાં 47.76% પાણીની આવક પણ થવા પામી છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર આગામી 3 થી લઈને 6 તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. 6 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં બીજી વેધર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. જેના કારણે વરસાદી પ્રવૃત્તિઓ વધુ વધી શકે છે. 10 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.